નમસ્કાર. રમતગમતના મેદાન પરની જીતને એક સ્થિર સરકારી કારકિર્દીમાં કેવી રીતે ફેરવી શકાય? આજે આપણે બસ એ જ વાત કરવાના છીએ. ગુજરાતનું આવકવેરા વિભાગ ખાસ રમતવીરો માટે એક જબરદસ્ત તક લઈને આવ્યું છે. ચાલો એને વિગતવાર સમજીએ. જુઓ, ઘણા એવા કુશળ ખેલાડીઓ હોય છે જેમને રમત પછી એક સ્થિર કારકિર્દીની ચિંતા હોય છે. બસ એમના માટે જ આ માહિતી છે. આ ભરતી એવા રમતવીરો માટે એકદમ પરફેક્ટ સોલ્યુશન છે, જેઓ રમતમાં તો શ્રેષ્ઠ છે જ, પણ સાથે સાથે એક સિક્યોર ફ્યુચર પણ ઈચ્છે છે. હા, સાચી વાત છે. ગુજરાતનું આવકવેરા વિભાગ ખાસ કરીને એવા લોકો માટે નોકરીની તકો લઈને આવ્યું છે જેમને સ્પોર્ટ્સમાં જોરદાર પરફોર્મ કર્યું હોય. અને સૌથી સારી વાત એ છે કે આ એક સીધી ભરતી પ્રક્રિયા છે, મતલબ કે પસંદગી મોટાભાગે રમતગમતની સિદ્ધિઓના આધારે જ થશે. અને આ કોઈ નાની સૂની તક નથી હો. કુલ 46 જગ્યાઓ છે. આ આંકડો જ બતાવે છે કે ડિપાર્ટમેન્ટ સ્પોર્ટ્સ ટેલેન્ટને પોતાની ટીમમાં સામેલ કરવા માટે કેટલું સિરિયસ છે. સારું, તો સૌથી પહેલાં એ જોઈએ કે કઈ કઈ પોસ્ટ છે અને તેમાં પગાર કેટલો મળશે. તો જુઓ, અહીં બે મુખ્ય પોસ્ટ છે. પહેલી છે ટેક્સ અસિસ્ટન્ટની, જેમાં 18 વેકેન્સી છે. આ લેવલ 4ની જોબ છે અને શરૂઆતનો પગાર 25,500 રૂપિયાથી શરૂ થાય છે. બીજી પોસ્ટ છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફની, જેમાં 28 જગ્યાઓ છે. આ લેવલ 1 પર આવે છે અને સ્ટાર્ટિંગ સેલરી 18,000 રૂપિયા છે. બંને પોસ્ટ એકદમ સારી છે અને એક સ્થિર કરિયર માટેનો ઉત્તમ મોકો છે. હા, એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે શરૂઆતમાં આ નોકરીઓ ટેમ્પરરી ગણાશે, પણ ગભરાવાની જરૂર નથી. 2 વર્ષનો પ્રોબેશન પીરિયડ સફળતાપૂર્વક પૂરો કર્યા પછી આ જોબ કાયમી એટલે કે પરમનન્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે. ચાલો, હવે વાત કરીએ મૂળભૂત યોગ્યતાની. મતલબ કે અરજી કરવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ અને ભણતર કેટલું જરૂરી છે. ઉંમરની વાત કરીએ તો ટેક્સ અસિસ્ટન્ટની પોસ્ટ માટે 18થી 27 વર્ષ અને મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે 18થી 25 વર્ષની વયમર્યાદા છે. અને હા, આ ઉંમર 1 જાન્યુઆરી 2026ના રોજ ગણવામાં આવશે, એ ખાસ યાદ રાખજો. હવે સરકારના નિયમો પ્રમાણે ઉંમરમાં છૂટછાટ પણ મળે છે. જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટ મળશે, જ્યારે એસસી ઓર એસટી કેટેગરીના ઉમેદવારોને પૂરા 10 વર્ષની છૂટ મળશે. આનાથી ઘણા બધા ખેલાડીઓને અરજી કરવાની તક મળશે, ખરું ને? શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એ પણ પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. જો ટેક્સ આસિસ્ટન્ટ બનવું હોય તો ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે. અને સાથે સાથે ડેટા એન્ટ્રી સ્પીડ પણ સારી હોવી જોઈએ, પ્રતિ કલાક 8,000 કી ડિપ્રેશન જેટલી. જ્યારે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ માટે ફક્ત 10મું ધોરણ પાસ હોવું જ કાફી છે. અને હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, રમતગમતની યોગ્યતા. કારણ કે આ ભરતી જે સ્પોર્ટ્સ કોટાની છે, તો પ્રતિભાશાળી રમતવીર એટલે કોણ? કોને આ ભરતીમાં ચાન્સ મળશે? ચાલો એના માપદંડો જોઈએ. તો જે પણ ઉમેદવારે અહીં લિસ્ટમાં દેખાતી કોઈ પણ સિદ્ધિ મેળવી હોય એ બધા અરજી કરી શકે છે. આમાં નેશનલ લેવલે દેશ કે રાજ્ય માટે રમવાથી માંડીને ખેલો ઇન્ડિયા ગેમ્સમાં મેડલ જીતવા સુધીની લગભગ બધી જ મોટી સિદ્ધિઓનો સમાવેશ થઈ જાય છે. પણ જુઓ, સિદ્ધિઓ હોવી એક વાત છે અને એને સાબિત કરવી બીજી. એટલે સાચા ડોક્યુમેન્ટ્સ હોવા ખૂબ જ જરૂરી છે. આ ટેબલમાં એકદમ ક્લિયર લખ્યું છે કે કઈ કોમ્પિટિશન માટે કયા ઓફિસર પાસેથી અને કયા ફોર્મ નંબરવાળું સર્ટિફિકેટ જોઈશે. અરજી કરતી વખતે આ વિગતો પર ખાસ ધ્યાન આપવું પડશે. સારું, માની લો કે ઘણા બધા લાયક ઉમેદવારોએ અરજી કરી, તો પછી ડિપાર્ટમેન્ટ કોને પહેલાં પસંદ કરશે? ચાલો, એમનો સિલેક્શનનો જે પ્રાયોરિટી ઓર્ડર છે એને સમજીએ. આ સિસ્ટમ એકદમ સ્પષ્ટ અને પારદર્શક છે. સૌથી પહેલી પ્રાયોરિટી મળશે એવા ખેલાડીઓને જેમણે ઇન્ટરનેશનલ લેવલે ભારત માટે રમ્યું હોય. એ પછી નેશનલ, યુનિવર્સિટી અને બીજા લેવલના મેડલ વિજેતાઓનો વારો આવશે. આનાથી એ નક્કી થાય છે કે જેની સિદ્ધિ જેટલી મોટી, એને પસંદગીમાં એટલી જ વધારે અગ્રતા મળે. અને હા, એક બહુ જ રસપ્રદ અને નિર્ણાયક મુદ્દો. માની લો કે 2 ઉમેદવારોની યોગ્યતા બિલકુલ સરખી હોય તો શું? તો એવામાં જેણે વધુ સારું પરફોર્મન્સ આપ્યું હોય, મતલબ કે ઊંચો રેન્ક મેળવ્યો હોય અથવા તો એકથી વધુ મેડલ જીત્યા હોય, તેને ચાન્સ મળી શકે છે. આ નાની પણ ખૂબ જ મહત્વની વાત છે. ચાલો, તો હવે આપણે યોગ્યતા અને સિલેક્શન પ્રોસેસ તો સમજી લીધી. હવે એ જોઈએ કે આના માટે એપ્લાય કેવી રીતે કરવાનું છે. આખી પ્રોસેસ શું છે, એની વિગતવાર માહિતી મેળવીએ. આ તારીખો ખાસ નોંધી લેજો. ઓનલાઈન અરજી 31 જાન્યુઆરી 2026થી શરૂ થશે અને 21 ફેબ્રુઆરી 2026 છેલ્લી તારીખ છે. અને યાદ રહે, બધી અરજીઓ ફક્ત
incometaxgujarat.gov.in વેબસાઇટ પર જ કરવાની છે, બીજે ક્યાંય નહીં. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. સૌથી પહેલાં એમની વેબસાઇટ પર જાઓ, ત્યાં ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરો, પછી તમારા બધા ડોક્યુમેન્ટ્સની સેલ્ફ અટેસ્ટેડ કોપી અપલોડ કરો અને છેલ્લે ઓનલાઈન ફી ભરી દો. બસ થઈ ગયું. અરજી ફી પણ બહુ નજીવી છે, ફક્ત ₹200, જે ઓનલાઈન જ ભરવાની રહેશે. અરજી કરતા પહેલાં આ ચેકલિસ્ટ પ્રમાણે બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા સારા, જેથી ફોર્મ ભરતી વખતે કોઈ તકલીફ ના પડે. આમાં ઉંમરના પુરાવાથી લઈને સ્પોર્ટ્સ અને જાતિના સર્ટિફિકેટ સુધી બધું જ આવી જાય છે. સારું, તો અરજી કરી દીધી, પણ કામ અહીં પૂરું નથી થતું. હવે જોઈએ કે અરજી કર્યા પછી શું થશે, અને જો સિલેક્શન થઈ જાય તો ઉમેદવારોની શું જવાબદારીઓ રહેશે. શરૂઆતમાં બધી અરજીઓ અને ડોક્યુમેન્ટ્સની ચકાસણી થશે. એમાંથી જે ઉમેદવારો શોર્ટલિસ્ટ થશે તેમને એક લેખિત પરીક્ષા આપવા માટે બોલાવવામાં આવશે. એટલે કે સ્પોર્ટ્સની સાથે સાથે થોડી શૈક્ષણિક તૈયારી પણ જરૂરી બનશે. અને હા, આ એક લાંબા ગાળાનું કમિટમેન્ટ છે. સિલેક્ટ થયેલા ઉમેદવારોએ ઓછામાં ઓછા 10 વર્ષ સુધી ડિપાર્ટમેન્ટ માટે રમવું પડશે, અને એ દરમિયાન તેઓ કોઈ ટ્રાન્સફર પણ નહીં લઈ શકે. અને ટેક્સ આસિસ્ટન્ટની પોસ્ટ માટે ડેટા એન્ટ્રી સ્કિલ ટેસ્ટ પણ પાસ કરવી પડશે. તો આ બધી બાબતો પણ ધ્યાનમાં રાખવી. તો રમતગમતના મેદાન પર તો ઘણી જીત મેળવી. શું ટેક્સ ડિપાર્ટમેન્ટની આ નોકરી એ કારકિર્દીની આગામી મોટી જીત બની શકે છે? જે પણ લાયક રમતવીરો છે તેમના માટે તો આ ખરેખર એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે.